આજે આપણે એક એવી ગાથા વિશે વાત કરવાના છીએ જે વચનો અને કસોટીઓથી ભરેલી છે. આ એક એવી વાર્તા છે જે સમયથી પણ પર છે. તો ચાલો શ્રદ્ધાના ઊંડાણમાં ડૂબકી મારવા માટે તૈયાર થઈ જાઓ. વાર્તામાં આગળ વધીએ એ પહેલાં એક સવાલ છે જે આપણા બધા માટે છે. જરા વિચારો, શ્રદ્ધાની મોટામાં મોટી કસોટી શું હોઈ શકે? કેમ કે આ આખી વાર્તાનો જે નિચોડ છે ને એ આ એક જ સવાલમાં સમાયેલો છે. તો કહાનીની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. એક માણસ હતો, નામ હતું ઇબ્રામ, અને એક દિવસ એને ઈશ્વર તરફથી એક એવો આદેશ મળે છે જેણે ઇતિહાસનો આખો નકશો જ બદલી નાખ્યો. હવે જુઓ, આ કોઈ સામાન્ય કમાન્ડ નહોતો કે ભાઈ તું અહીંથી બીજે રહેવા જતો રહે. ના, આ તો એક વચનના બદલામાં પોતાની બધી જ ઓળખ, પોતાનું બધું જ જાણીતું પાછળ છોડી દેવાનો આદેશ હતો. વિચારો, એ જમાનામાં પોતાનું ઘર, કુટુંબ, દેશ છોડવું એ તો જાણે પોતાની જાતને જ ભૂસી નાખવા જેવું હતું. પણ હા, આ આદેશની સાથે એક ખૂબ મોટું વચન પણ હતું. અને આ વચન 3 ભાગમાં હતું. ખરેખર તો અબ્રાહમની આખી કહાણીનો આધાર જ આ 3 વચનો પર ટકેલો છે. પણ અહીંયા જ વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ છે. એક મહાન રાષ્ટ્ર બનાવવાનું વચન, પણ મુશ્કેલી એ હતી કે ઇબ્રામ અને સારાઈ વૃદ્ધ હતા અને એમને કોઈ સંતાન જ નહોતું. એટલે શરૂઆતથી જ આ શ્રદ્ધાની કસોટી કેટલી અઘરી હશે એનો અંદાજ આવી જાય છે. હવે એવું નહોતું કે વચન મળ્યું અને બીજા દિવસે બધું થઈ ગયું. ના, હવે શરૂ થાય છે રાહ જોવાનો એક લાંબો સમય. અને અહીંયા સમય પોતે જ વિશ્વાસની સૌથી મોટી પરીક્ષા બની જાય છે. આ લાંબી રાહ દરમિયાન એક રસપ્રદ ઘટના બને છે. ઈશ્વર ઇબ્રામનું નામ બદલી નાખે છે. ઇબ્રામમાંથી તે બની જાય છે અબ્રાહમ, જેનો અર્થ થાય છે ઘણા રાષ્ટ્રોનો પિતા. આ ખાલી નામ બદલવાની વાત નહોતી, આ તો એ વચન પર મોહર મારવા જેવું હતું, એક ગેરંટી હતી ભવિષ્યની. અને એવું જ કંઈક સારાઈ સાથે પણ થયું. એનું નામ બદલીને સારા રાખવામાં આવ્યું, એટલે કે રાજકુમારી. આ બંને નામના ફેરફાર એ વાતનો સંકેત હતો કે હવે કંઈક મોટું થવાનું છે, અને એ માટે એમને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. અહીં સમજવા જેવી વાત એ છે કે આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે વચન પૂરું નહોતું થયું. એ લોકો હજી પણ રાહ જ જોઈ રહ્યા હતા. આ ઘટનાએ એમના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો હશે કે ના, ભરોસો રાખવો પડશે. અને પછી વર્ષોની ધીરજ અને અતૂટ વિશ્વાસ પછી આખરે એ ઘડી આવી ગઈ. જે વાત અશક્ય લાગતી હતી, એક ચમત્કાર બનીને સાચી પડી. જ્યારે અબ્રાહમ 100 વર્ષના હતા, વિચારો 100 વર્ષ, જ્યારે કોઈ પણ માણસ આશા છોડી દે, બરાબર, ત્યારે જ એમને એ પુત્ર મળ્યો જેનું વચન આપવામાં આવ્યું હતું. અને એ પુત્રનું નામ રાખવામાં આવ્યું ઈશાક. ઈશાક એટલે કે હાસ્ય. કેમ કે જ્યારે સારાએ, જે 90 વર્ષના હતા, આ સમાચાર સાંભળ્યા ત્યારે એમને વિશ્વાસ જ નહોતો થયો અને તેઓ હસી પડ્યા હતા. એ હાસ્ય આનંદ અને આશ્ચર્યનું મિશ્રણ હતું. ઇસ્હાકનો જન્મ એ ઈશ્વરના વચનની જીવતી જાગતી સાબિતી હતો. હવે એ વચન ખાલી શબ્દો નહોતા, પણ એક હકીકત બની ચૂક્યા હતા. અહીંથી જ એમના વંશની શરૂઆત થઈ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ખરેખર તો કહાનીનો સૌથી ચોંકાવનારો અને સૌથી મુશ્કેલ ભાગ તો હવે શરૂ થવાનો હતો. શ્રદ્ધાની ખરી અંતિમ કસોટી હજુ આવવાની બાકી હતી. જરા એ આદેશની કલ્પના કરો. તારો પુત્ર, તારો એકનો એક લાડકો પુત્ર ઇસ્હાક, એને લઈ જા અને એનું બલિદાન ચડાવ. શું? જે પુત્ર માટે આખી જિંદગી રાહ જોઈ, એ જ દીકરાનું બલિદાન? એક પિતા માટે આનાથી વધુ ભયાનક બીજું શું હોઈ શકે? અને પછી શરૂ થઈ 3 દિવસની લાંબી મુસાફરી. આ 3 દિવસો કેવા વીત્યા હશે? એક પિતાના મનમાં શું શું વિચારો આવ્યા હશે એ તો આપણે કલ્પના જ કરી શકીએ છીએ. આ મૌન યાત્રામાં કેટલો બધો સંઘર્ષ છુપાયેલો હશે. અને પછી રસ્તામાં ઈશાક એકદમ માસૂમિયતથી પૂછે છે, પિતાજી, બલિદાન માટે ઘેટું ક્યાં છે? આ સવાલ જાણે અબ્રાહમના હૃદયમાં સોયની જેમ ખૂંચો હશે. શું જવાબ આપે એક પિતા? પણ અબ્રાહમનો જવાબ સાંભળો. એ કહે છે, ઈશ્વર પોતે જ વ્યવસ્થા કરશે. આ જવાબમાં એમની શ્રદ્ધાની ઊંચાઈ દેખાય છે. જીવનની સૌથી કઠિન પરીક્ષામાં પણ એમનો વિશ્વાસ અડગ હતો. અને બન્યું પણ એવું જ. છેલ્લી ઘડીએ ઈશ્વરે દખલ કરી.
ઈશાકની જગ્યાએ બલિદાન માટે એક ઘેટું પૂરું પાડવામાં આવ્યું. ઇબ્રાહમની શ્રદ્ધાની જીત થઈ. એમણે જે કહ્યું હતું, ઈશ્વર વ્યવસ્થા કરશે, એ સાચું પડ્યું. તો આ આખી અકલ્પનીય ગાથામાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો આને કેટલાક મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. આ વાર્તા આપણને ઘણી બધી બાબતો શીખવે છે, જેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી. ભલે ગમે તેટલો સમય લાગે, પણ વચનો પૂરા થાય છે. સાચી શ્રદ્ધાની પરખ મુશ્કેલીઓમાં જ થાય છે. આજ્ઞાનું પાલન કરવું કેટલું મહત્વનું છે. અને સૌથી અગત્યનું, જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય, ત્યારે ઈશ્વર કોઈક ન કોઈક રસ્તો જરૂર કાઢે છે. અને છેલ્લે આ વાર્તા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. અબ્રાહમે કહ્યું હતું, ઈશ્વર વ્યવસ્થા કરશે. આપણા આજના જીવનમાં, આપણી મુશ્કેલીઓમાં આ વાક્યનો આપણા માટે શું અર્થ થાય છે? આ એક સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.